કેશોદના શેરગઢ ગ્રામ પંચાયતના સરપંચ જેલ હવાલે હોય અને ઉપસરપંચને 4 સોંપવા આદેશ। કેશોદના શેરગઢ ગામના સરપંચે 2 વ્યક્તિને કચડી નાખવા કાર ચડાવવાના બહાને સત્તા છીનવી છે। કેશોદ તાલુકા વિકાસ અધિકારી દ્વારા કેશોદ પોલીસ ઇન્સ્પેક્ટરનો અહેવાલ, તલાટી મંત્રીનો રિપોર્ટ અને ગુજરાત પંચાયત અધિનિયમ 1993 ની જોગવાઈ અનુસાર આદેશ કરી ઉપસરપંચને સરપંચનો 4 સંભાળવા આદેશ કર્યો છે। કેશોદ નજીક અજાબ મેંદડા રોડ પર બાઇક પર આવી રહેલા શેરગઢ ગામના પ્રવીણભાઈ વાળા ઉંમર વર્ષ 45, દેવુભાઈ બાબરિયા ઉંમર વર્ષ 46 ને પાછળથી 4 વ્હીલ કાર ચાલકે ઠોકર મારી ઇજાગ્રસ્ત કરતા 108 તાત્કાલિક એમ્બ્યુલન્સ દ્વારા કેશોદ સબ ડિસ્ટ્રિક્ટ સિવિલ હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા। વધુ ઇજાગ્રસ્તોએ વધુ સારવાર માટે જૂનાગઢ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા। જૂનાગઢ સિવિલ હોસ્પિટલ ખાતે ઇજાગ્રસ્તોનું નિવેદન નોંધી મેંદડા પોલીસ સ્ટેશનના પોલીસ સબ ઇન્સ્પેક્ટર એચ.એન. સોનરિયાએ મેંદડા પોલીસ સ્ટેશનથી દક્ષિણે 10 કિમી દૂર અજાબ રોડ ઉપર આવેલા ખીચડિયા ગામના ધણસર પાસે રોડ ઉપર પ્રવીણભાઈ ઉર્ફે બોબી નારણભાઈ વાળા ઉંમર વર્ષ 43 રહે શેરગઢના તાલુકો કેશોદ અને દેવુભાઈ કાળુભાઈ બાબરિયા રહે શેરગઢ પોતાની મોટરસાયકલ રજીસ્ટ્રેશન નંબર JJ11AE 2502 વાળી પોતાના ગામ શેરગઢ આવતા હતા ત્યારે અજાબ રોડ ઉપર ખીચડિયા ગામના ધણસર પાસે પોતા મોહિત ઉર્ફે મોહનભાઈ નારણભાઈ દયાતર રહે શેરગઢ તથા તેના કોઈ માણસ બંને મારી નાખવાના ઈરાદે પૂર ઝડપે 4 વ્હીલ લઈને આવી મોટરસાયકલને 4 વ્હીલથી ઠોકર મારી બંનેને પછાડી દઈ આ પૂરો થઈ ગયો છે, આજથી નડતો બંધ થઈ ગયો હોય તેવું બોલીને જતા રહી ગુનો આચરતા ભારતીય ન્યાય સંહિતા કલમ હેઠળ મોહિત ઉર્ફે મોહન નારણભાઈ દયાતર રહે શેરગઢ તથા તપાસમાં ખુલે તે વિરુદ્ધ ગુનો નોંધી ઇન્ચાર્જ નાયબ પોલીસ અધિક્ષક નિકિતા સિરોયા અને પોલીસ સબ ઇન્સ્પેક્ટર એસ.એન. સોનારા દ્વારા આગળની તપાસ હાથ ધરી શેરગઢ ગ્રામ પંચાયતના સરપંચ મોહિત ઉર્ફે મોહનભાઈ નારાયણભાઈ દયાતર સહિત એક શખ્સની અટક કરી હાલમાં જેલ હવાલે હોય ગ્રામ પંચાયત કચેરી ખાતે ગેરહાજર હોવાથી ગુજરાત પંચાયત અધિનિયમ હેઠળ ઉપસરપંચ પ્રફુલભાઈ હરજીવનભાઈ હિસુને વચગાળાની વ્યવસ્થા માટે શેરગઢ ગ્રામ પંચાયતના સરપંચ તરીકે 4 સોંપવામાં આવતા આદેશ કરવામાં આવ્યો હોય। કેશોદ તાલુકાના રાજકીય ક્ષેત્રમાં ગરમાવો આવી ગયો છે। જે કેસની ગુજરાતી સાથે રાજુ પંડ્યા, કેશોદ।